ચેપ્ટર 4 દ્વિતીય સુરેખ સમીકરણો ભાગ 3। આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શીખવાનો છે। એટલે કે જે આપણે 4.2 માં કરતા હતા એ જ રીતે આપણે x અને y એટલે કે કોઈ પણ સમીકરણના 4 ઉકેલ શોધવાના। વધુમાં વધુ 4 ઉકેલ શોધવાના। તમે 2 પણ શોધી શકો છો, 3 પણ શોધી શકો છો, પરંતુ 4 ઉકેલ શોધશો તો તમને જે રેખા જે મળે છે એ થોડું સમજવામાં વધારે કમ્ફર્ટેબલ રહેશે। બાકી 2 થી પણ આપણે રેખા છે એ દોરી શકીએ છીએ। ચલો તો હવે એક ઉદાહરણ લઉં છું। તો ઉદાહરણ આપણું જે જૂનું ઉદાહરણ 3 છે એ જ ઉદાહરણ પર પહેલાં ગ્રાફ દોરીએ છીએ। તો આપણી પાસે એ રેખા હતી x પ્લસ 2y બરાબર 6, x પ્લસ 2y બરાબર 6। તેમજ આપણે એના રેન્ડમલી કોઈ ઉકેલ મેળવ્યા હતા। તો અહીં પણ હું એ જ રીતે ઉકેલ શોધી લઉં છું। તો આપણને મળશે x અને y। ચલો તો xની કિંમત આપણે 0 લઈએ, xની કિંમત 0 લઈએ ત્યારે yની કિંમત આપણને શું મળશે? તો 3। હવે ગણતરી નથી કરતી, તમે ગણતરી કરતા આવડે છે। હવે xની કિંમત હું 2 લઉં, xની કિંમત 2 લઉં છું ત્યારે yની કિંમત પણ મને મળે છે 2। ત્યારબાદ xની કિંમતને હું લઉં છું 4 ત્યારે મને y મળે છે 1 અને xની કિંમત 6 એટલે ઓટોમેટિક થઈ જશે 0। હવે આપણે આ જે બિંદુઓ મળે છે એક્સયામ અને વાયયામ, આ બિંદુઓને આપણે આલેખમાં દર્શાવવાના રહેશે। તો આલેખમાં દર્શાવવા માટે કઈ રીતે દર્શાવવા તો એ જોઈએ। તો એના માટે સૌથી પહેલાં આપણને x અને y, x અક્ષ અને y અક્ષ એટલે કે xy સમતલની રચના કરવાની રહેશે। તો એ કરી લઈએ। ચલો આ મેં x સમતલ x અને x ડેશ રેખા દોરી અને બીજું y અને y ડેશ એટલે કે xy સમતલની રચના કરી છે। હવે આપણે પોઈન્ટ જે છે એ દર્શાવવાના છે, જો કે તમને એ પણ બતાવતા આવડે છે, પ્રકરણ 3માં આપણે કરી ચૂક્યા છીએ। તો ચલો x યામ છે 0 અને y યામ છે 3, તો આ x યામ 0 અને y યામ 3। ચલો ત્યારબાદ આપણને મળે છે x યામ અને y યામ 2, આ x યામ અને y યામ 2। ત્યારબાદ 4 અને 1, તો x યામ 4 અને y યામ 1, 6 અને 0, તો આ 6 અને 0। હવે આ ચારેય બિંદુને જોડતી રેખા છે આપણે દોરવાની રહેશે। મેં અહીં નોટની અંદર ગ્રાફ છે દોર્યો છે, એટલે પોઈન્ટ મારા જરા આડા અવળા થઈ શકે। આડા અવળા એટલે કે માપ છે એકદમ સરખા હોય નહીં, પણ તમારી ગ્રાફની અંદર તમને બરાબર માપ છે જે આપેલા જ છે। તો એમાં તમે લાઈન દોરશો તો આ ચારેય બિંદુ જે છે એ તમને એક જ લાઈનમાં દેખાશે। તો તમે એને જે લાઈન કરશો તો એ બધા જ બિંદુ છે એ એક જ લાઈન ઉપર આવી જશે। ચલો હું લાઈન દોરું એટલે આપણને ખબર પડે। આ થઈ ગઈ આપણી રેખા। હવે આપણે રેખા અને બિંદુ બધાના નામ છે એ દર્શાવવાના રહેશે, એટલે બિંદુ દર્શાવતી વખતે જ તમે આમાં નામ છે એ લખતા રહેજો। આ કયું બિંદુ છે? તો 2, 2, પછી 4, 1 અને 6, 0। હવે આપણી જે આ રેખા છે એ આપણને કઈ રેખા મળી છે? તો x પ્લસ 2y બરાબર 6। આ થઈ ગયો આપણો આલેખ। તો આ રીતે તમને કોઈ પણ પ્રકારનું સમીકરણ આપેલું હોય, તમે એનો ગ્રાફ છે એ
દોરી શકો છો। હવે તમને આપેલું શું હતું? સમીકરણ। તમે શોધ્યા શું? એના ઉકેલ। હવે તમને કોઈ એક ઉકેલ, કોઈ એક બિંદુ આપેલું છે અને તમારે એના સમીકરણ જે છે એ શોધવાના છે। તો જોઈએ આપણે કે શું પૂછેલો છે પ્રશ્ન, કે જે રેખા પરનું બિંદુ, હવે એવું કીધું છે કે જે રેખા પરનું બિંદુ 1, 2 આવેલ હોય તે રેખાનું સમીકરણ મેળવો। આવા કેટલા સમીકરણ હોય? તો હવે આપણે 1 અને 2 આવતું હોય એવા રેખાના સમીકરણ છે મેળવવાના છે। તો સૌથી પહેલું જ કે x વત્તા y કર તમને કેટલા મળે? 3 મળી શકે। તો x વત્તા y બરાબર 3। હવે તમે y માંથી x બાદ કરો તો શું જવાબ મળે? 1। તો y માઇનસ એક્સ બરાબર 1। પછી x માંથી y બાદ કરો તો શું મળે તમને? -1। x માઇનસ y બરાબર -1। ત્યારબાદ તમે એવું લખી શકો y બરાબર 2x, લખી જ શકાય ને। જુઓ અહીં y ની કિંમત મૂકો તો y બરાબર છે 2, તો 2 એકા 2 થાય છે। આમાં તમે x અને y ની કિંમત મૂકતા જાઓ, તમને જે આ બરાબરની બીજી સાઈડ લખેલું છે એ જવાબ મળતો જશે। તો કોઈ એક બિંદુમાંથી તમને અસંખ્ય રેખાઓ મળે। કેટલી રેખાઓ મળે? અસંખ્ય રેખાઓ મળી શકે। એટલે તમે ધારો એટલા સમીકરણ છે એ મેળવી શકો છો। એવી જ રીતે 2x પ્લસ y એટલે 2 એકા 2 પ્લસ 2 બરાબર 4 મળી શકે છે। એવી જ રીતે x પ્લસ 2y 5। તમે આવી ગમે એટલા તમારા મરજી પ્રમાણેના સમીકરણ છે એ મેળવી શકો છો। ત્યારબાદ તમને હવે કૂટ પ્રશ્ન આપેલા હશે, તો એ કૂટ પ્રશ્નનો ઉપયોગ કરી અને આલેખ છે દોરવાનો રહેશે। હું દરેક ચોપડીના ઉદાહરણના દાખલા કરાવું છું અને એવા જ દાખલા તમને સ્વાધ્યાયમાં આપેલા છે, તો એ દાખલા તમને હોમવર્કમાં કરવાના રહેશે। એ દાખલા હોમવર્કની અંદર કરવાના રહેશે। ચલો હવે આપણે જોઈએ કૂટ પ્રશ્ન કયો આપેલો છે। ચલો અહીં આપણને કૂટ પ્રશ્ન આપ્યો છે, એટલે કે એના ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું રહેશે। તમે જાણો છો કે વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે। તો આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો અને આલેખ પર દર્શાવો। તો અહીં તમને બે વસ્તુની વાત કરેલી છે, વસ્તુ પર લાગતું બળ અને વસ્તુ પર લાગતો પ્રવેગ। તો આપણે ધારી લઈએ, જે બે વસ્તુ આપણને ચલ મળતી હોય એ વસ્તુને આપણે ધારવાની છે। તો ધારી લઈએ બે વસ્તુને, એકને x ધારીએ અને બીજાને y ધારીએ। ચલો તો હું ધારું છું કે ધારો કે વસ્તુ પર લાગતો પ્રવેગ બરાબર x એકમ। હવે પ્રવેગ, બળ, વેગ, તમને આવા બધા જે શબ્દો આવતા હોય એ બધાને કોઈક એકમ આપેલો હોય, CGS એકમ હોય કે MKS એકમ હોય, બરાબર। એ રીતે કોઈ પણ પ્રકારનો એકમ છે તમારે આપવો જોઈએ। બળ હોય તો ન્યૂટન, એવી રીતે। તો આપણને એવો કોઈ એકમ લખવાની જરૂર નથી, આપણે એ એકમની જગ્યાએ માત્ર ને માત્ર એકમ શબ્દનો જ ઉપયોગ કરીશું। જ્યાં યુનિટ લખવાનું હોય છે ત્યાં આપણે એકમ શબ્દનો ઉપયોગ કરીશું। એટલે ધારી લઈએ કે ધારો કે
વસ્તુ પર લાગતો પ્રવેગ, લાગતો નહીં પણ ઉદ્ભવતો પ્રવેગ બરાબર x અને વસ્તુ પર લાગતું બળ બરાબર y. બંને શું થશે? એકમ. x એકમ અને y એકમ. હવે શું કીધું છે કે વસ્તુ પર લાગતું બળ એ ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં છે. તો જે બળ લાગે છે એ સમપ્રમાણમાં છે, એટલે આપણે સમપ્રમાણમાં એટલે આ રીતે લખતા હોઈએ છીએ. તો આજે આ સમપ્રમાણની નિશાની નીકળી જાય અને કોઈ એક અચળાંક છે એ આવી જાય. આ વિજ્ઞાનમાં તમે આવે છે. એટલે આપણું સમીકરણ શું થશે? y બરાબર kx. તો આ સ્વરૂપે આપણે સમીકરણને દર્શાવી શકીએ. હવે આપણને એને ગ્રાફમાં દર્શાવવાનું છે. તો ગ્રાફમાં દર્શાવવા માટે આપણને અચળ વેલ્યુ જે છે એટલે કે k એની કોઈ એક કિંમત હોવી જરૂરી છે. આમ જોવા જઈએ તો બળ બરાબર ma થતું હોય છે. તો m એટલે એ શું બતાવે છે? પદાર્થનું એટલે કે વસ્તુનું દળ બતાવે છે. તો દળ કેવું હોય? હંમેશા અચળ હોય છે. તો એ અચળની આપણે કોઈ પણ વેલ્યુ ધારી શકીએ છીએ કે ધારો કે k બરાબર 1, ધારો કે k બરાબર 5, ધારો કે k બરાબર 4. એ રીતે આપણે કોઈ પણ એક કિંમત ધારી શકીએ છીએ. તો હવે ગ્રાફ માટે ધારી લઈએ કે ધારો કે k બરાબર 4 લેતા. હવે k બરાબર 4 લ્યો ત્યારે તમને xની અને yની કિંમત મળશે. તો ચલો x બરાબર 1 લખશો એટલે હવે તમારું સમીકરણ શું થશે? y બરાબર 4x, x બરાબર 1 તો y બરાબર 4, x બરાબર 0 તો y બરાબર 0, x બરાબર 2 તો y બરાબર 8, -1 તો -4. ચલો હું આ 3 બિંદુ જે છે એ બતાવીશ. 2 અને 8 એ બતાવીશ નહીં. શા માટે? તો અહીંયા મારું જે છે એ માપ નહીં સમાઈ જશે તો હું ટ્રાય કરું છું. ચલો એનું ગ્રાફ દોરીએ. ચલો હવે આપણે બિંદુને દર્શાવીએ. x અક્ષ અને આ y અક્ષ. પહેલું આપેલું છે 1 અને 4. 1 અને 4. ત્યારબાદ 0 0. 2 અને 8. y અક્ષ ઉપર 2 આવેલું છે એટલે આપણે આ ગ્રાફ છે આમ ઉપર દોરવાનો, બટ મેં દોરવામાં આ જે છે આપણે આમ ઉપર લઈ જઈએ તો આપણને 8 મળશે. ચલો હું દોરી દઉં. તમે ગ્રાફ બુકની અંદર આખો મોટો જ ગ્રાફ દોરજો. ચલો એટલે આ 2 અને અહીંયા મળશે આપણને 8. ચલો ત્યારબાદ આપેલું છે -1 -4. આ -1 અને અહીંયા આપણને મળશે -4. ચલો હવે આ ચારેય બિંદુને જોડી દઈએ. પહેલાં તો બિંદુના નામ લખી દઈએ. ચલો આ 0 0, 1 4, -1 -4 અને 2 8. ચલો હવે આપણે રેખા દોરી દઈએ. આ થઈ ગઈ આપણી રેખા y બરાબર 4x. આ રીતે તમે y બરાબર k બરાબર 3 લઈને પણ ગ્રાફ દોરી શકો છો, k બરાબર 5 લઈને ગ્રાફ દોરી શકો છો. પરંતુ જ્યારે તમને y બરાબર kx આપેલું હશે કે x બરાબર ky, જ્યારે આ પ્રકારનો તમને ગ્રાફ મળશે ત્યારે રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થશે. એટલે કે આપણે એક નોંધ લખી દઈએ કે y બરાબર kx સ્વરૂપમાં જો આપણને કોઈ પણ સમીકરણ મળતું હોય તો એની રેખા કેવી હશે? ઉગમ બિંદુમાંથી પસાર થશે. હવે આવે છે ઉદાહરણ 8. હવે ઉદાહરણ 8 એવું છે કે આપણને એક ગ્રાફ આપી દીધો છે અને એ ગ્રાફમાં તમને આવી જ રીતે 4 બિંદુઓ બતાવેલા છે
અને આપણને નક્કી કરવાનું છે કે આ ચારે ચાર બિંદુ કઈ રેખાના બિંદુઓ છે. આપણને ઓપ્શન આપેલા છે, ચાર રેખાના સમીકરણ આપેલા છે અને એ સમીકરણ ઉપરથી આપણે જણાવવાનું છે કે આ કઈ રેખાના સમીકરણ છે. તો ચલો જોઈએ. જોઈ શકાય છે તમને અહીં આકૃતિ પણ બતાવેલી છે કે આકૃતિ 4.5માં દર્શાવેલ દરેક આલેખ માટે નીચે આપેલા વિકલ્પમાંથી કયા સમીકરણનો આલેખ છે તે પસંદ કરો. હવે આપણને પસંદ કરવાનું છે કે આપણને કયા સમીકરણનો ગ્રાફ છે એ આપેલો છે. તો સૌથી પહેલાં પહેલી આકૃતિ માટે જોઈએ. પહેલી આકૃતિ માટે જોઈશું એટલે કે આ આકૃતિ માટે વાત કરીએ તો આ આકૃતિ પરના આપણી પાસે બિંદુ છે 1 2 0 0 -2 -1 સોરી 1 2 અને હા ત્રીજું બિંદુ આપણે આપેલું છે -1 -2. આ ત્રણેય બિંદુ આમાંથી કઈ રેખાને સેટિસ્ફાઈ કરે છે કઈ રેખા પરના બિંદુઓ છે તે નક્કી કરવાનું છે. તો તમે જુઓ પહેલે વાત કરીએ તો આ પહેલું જ બિંદુ લઉં છું તો 1 + 2 = 3 થાય એટલે કે અહીંયા આપણને આપેલું છે 0 એટલે કે આ બિંદુ આવશે નહીં. ત્યારબાદ પહેલું બિંદુ જે છે એ શું છે y = 2 x = 1 તો 2 × 2. ચલો પહેલું બિંદુ છે એ સમીકરણ 2 માટે લાગુ પડે છે. સમીકરણ 3માં લાગુ પડે છે y = x નથી થતું 1 = 2 ન થાય 2 = 1 પણ ન થાય. હવે અહીં આપેલા છે 2 તો 2 = 2 × 1 એટલે કે 2 ને 2 + 1 એટલે થયા 3 તો 2 = 3 પણ કહી શકાય નહીં. તો આ સમીકરણ તમને પહેલા જ બિંદુ પરથી ખબર પડી ગઈ કે આ બધા કયા સમીકરણ માટે આવશે y = 2x. આ પહેલા સમીકરણમાં જ ખબર પડી ગઈ. ક્યારેક તમને બે સમીકરણમાં સેટિસ્ફાઈ થતું હોય તો આપણે કયું જોવાનું બીજું કોઈ બિંદુ જે છે આપણી પાસે ત્રણ બિંદુઓ છે એ ત્રણેય બિંદુ જોઈને ચેક કરી જોવાનું. તો હવે આમાં ચેક કરો તો 0 0 લાગે છે તો 0 = 0 થશે. પછી -1 અને -2 તો -2 = -2 થશે. હા થાય છે. તો પહેલાનો જવાબ શું આવશે આ પહેલી આકૃતિનો જવાબ y = 2x. ચલો બીજી આકૃતિ માટે કયું આવશે સૌથી પહેલા x + y = 0 થાય છે. પહેલા માટે 1 + 6 થાય 0 ન થાય. પછી 6 = 2 કહેવાય બિલકુલ નહીં. ચલો ત્યારબાદ y = 2x + 4 એટલે કે y = 6 અને x ની કિંમત આપણે મૂકીએ 1 તો 2 × 2 ને 2 + 4 એટલે કે 6. ચલો ત્રીજા માટે સેટિસ્ફાઈ થાય છે. ચોથા માટે ચેક કરી જુઓ તો 6 = 1 - 4 એટલે -3 તો 6 = -3 થાય નહીં એટલે આપણો જવાબ શું આવશે y = 2x + 4. આ રીતે તમે ત્રીજી આકૃતિ માટે પણ ચેક કરી શકો છો. તો આ રીતે આપણને બધા વિકલ્પ છે એના જવાબ મળી જશે. હોમવર્કની અંદર સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 આ બધાના આપણે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે એના ઉકેલ શોધવાના છે અને ગ્રાફ છે એ દોરવાનો રહેશે. પછી આપણને એક બિંદુ આપેલું છે કે બિંદુમાંથી પસાર થતી બે રેખાઓના સમીકરણ આપો. એટલે કે આપણે જેમ પહેલા માટે મેં 4 5 તમને લખી બતાવ્યા હતા એવી રીતે તમારે કેટલા લખવાના છે માત્ર ને માત્ર 2. સૌથી ઇઝી પહેલાં તો આ બંનેનો સરવાળો લખી દેવાનો પછી બંનેની કરી દેવાની બાદબાકી તો થઈ જશે. હવે આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થતી હોય તો આપણે એનામાંથી ઘણી જ બધી રેખાઓ મળી શકે. ત્યારબાદ તમને અહીં એક બિંદુ આપેલું છે કે 3 અને 4 એ સમીકરણના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો. હવે સમીકરણ શું છે તો 3y = ax + 7.
હવે 3 અને 4ની x બરાબર 3 અને y બરાબર 4 કિંમત મૂકશો તો તમને એની કિંમત છે એ મળી જશે. હવે આ એક તમને કુટ પ્રશ્ન આપ્યો છે. ટેક્સીનું ભાડું આપેલું છે. પ્રથમ કિલોમીટર માટેનું ભાડું 8 રૂપિયા અને ત્યારબાદના કિલોમીટર માટેનું 5 રૂપિયા છે. તો x કાપેલ અંતર x કિલોમીટર હોય અને કુલ ભાડું y લઈને આપણે દાખલો છે એ કરવાનો છે. થોડું વિચારજો, સમીકરણ તમારે જ બનાવવાનું છે. તમને આપી દીધું છે કે કાપેલ કિલોમીટર જે છે ને આપણે x ધારેલું છે અને જે વધારાનું ભાડું જે છે, જે કુલ ભાડું મળે છે એને આપણે y ધાર્યું છે. તો હવે કઈ રીતે કરવું થોડું વિચારજો, નહીં થાય તો હું કરાવીશ. ત્યારબાદ જેવું આપણે ઉદાહરણ 8 જોયું એવો ને એવો તમને આ દાખલો આપેલો છે. એટલે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો થાય તો અને પાંચમો પણ હોમવર્કમાં જ છે. ત્યારબાદ આવે છે દાખલા નંબર 6. આ દાખલા નંબર 6 આપણે હમણાં જ એક દાખલો જોયો કે બળના સમપ્રમાણમાં પ્રવેગ હોય છે, એના જેવો જ દાખલો છે. હવે અત્યારે આપણને બળ અને કપાયેલા અંતર વિશેની વાત કરેલી છે, તો આપણે એ રીતનો દાખલો કરીશું. ત્યારબાદ દાખલા નંબર 7 અને 8 એ હું કરાવીશ. બરાબર? થેન્ક યુ.